મિત્રો, નાપાક પાકિસ્તાનના વડાપ્રધાને આજે એકવાર ફરી ભારતને ધમકી આપી છે। હા મિત્રો, પાકિસ્તાનના વડાપ્રધાને ગઈકાલે આ સિંધુ નદીના પાણીને રોકવા પાછળ તેમણે ધમકી આપતા કહ્યું છે કે ભારત અમને અમારા પાકિસ્તાનમાંથી વહેતી સિંધુ નદીના પાણીને રોકવાની ભારત ધમકીઓ આપી રહ્યું છે। પરંતુ ભારત એક વાત યાદ રાખે કે તે આ ભારતમાંથી પાકિસ્તાનમાં વહેતી આ સિંધુ નદીનું એક પાણીનું ટીમ્પું પણ નહીં રોકી શકે। पाकिस्तान की एक बूंद भी तुम पाकिस्तान से छीन नहीं सकते। અને હું મારા પૂર્વજોની સોગંદ ખાઈને કહું છું કે ભારત જો આ સિંધુ નદીના પાણીને રોકવાની કોશિશ કરશે ને તો પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરશે અને ભારતે બે કાન પકડી અને પાકિસ્તાનની માફી માંગવી પડશે। उस खुदाए बुजुर्गो बरतर की कसम है कि अगर तुमने ये हरकत की तो दोबारा तुम्हें वो सबक सिखाएंगे। તો મિત્રો, તમે હવે એમ વિચારતા હશો કે ભારતે તો પાકિસ્તાનને કેટલીય વાર યુદ્ધમાં હરાવ્યું છે અને હમણાં જ 2-3 મહિના પહેલાં સિંદૂર મિશનમાં પણ પાકિસ્તાનને ઘૂંટડે પાડી દીધું હતું અને તે ભારત પાસે આવીને કહેતું હતું કે યુદ્ધ બંધ કરો અને અમારી સાથે વાતચીત કરો। તો પછી આમ હરેક વાર ડરી રહેલું પાકિસ્તાન હવે કઈ વાતની હિંમત જતાવે છે અને કેમ તે ઘડી ઘડી ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે। એક બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન કે જેઓ આ ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે તો બીજી બાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રી પણ ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે અને એમના આર્મી ચીફ આસિફ મુનીર તો સીધા પરમાણુ બોમ્બની જ ધમકી આપી બેઠા છે કે જો ભારત સિંધુ નદી ઉપર જો આડા બંધ બાંધશે અને પાકિસ્તાનના પાણીને રોકવાની કોશિશ કરશે તો અમે એ સિંધુ નદીના ડેમ ઉપર મિસાઇલોનો વરસાદ કરી નાખીશું અને અમે કાંઈ મિસાઇલો આમ જ નથી ખરીદીને રાખી અને પાકિસ્તાન હારે એવો દેશ નથી અને જો કદાચ તે યુદ્ધમાં ભારત સામે ઝૂકી જશે તો તેની પાસે પરમાણુ છે જેનાથી તે અડધી દુનિયાને લઈને મરશે। આમ પાકિસ્તાનના હરેક નેતાઓ ભારત સાથે સીધી યુદ્ધની વાત કેમ કરી રહ્યા છે તો મિત્રો એની પાછળ એક જોરદાર કારણ છે। તો ચાલો એ કારણને આપણે સમજીએ। મિત્રો, જૂઠ, મક્કારી અને દગાબાજીમાં નંબર 1 આવતો હોય એવો આપણો પાડોશી દેશ પાકિસ્તાન કે જેણે પહેલગામ હુમલો કરાવ્યો હતો તેની પાછળ ભારતે તેને એવી સજા આપી હતી કે અત્યારે પણ તે એ સજાને ભોગવી રહ્યો છે। કેમ કે પાકિસ્તાન ગરીબી અને ભૂખમરામાં જીવે છે અને તેની પાસે પૂરતી સામગ્રી પણ નથી, તેથી તેણે ચાઇના અને અમેરિકા જેવા દેશો પાસેથી ભીખ માંગી અને ફાઇટર જેટ જેવા વિમાનો તેમણે લાવ્યા હતા અને એ લાવ્યા પછી પહેલગામ હુમલા પછી જ્યારે ભારતે સિંદૂર મિશન લોન્ચ કર્યું જેમાં 5 પાકિસ્તાનના ફાઇટર જેટ વિમાનો આ ભારતે તોડી પાડ્યા હતા અને હવે તેને આવા વિમાન ખરીદવા છે પરંતુ હવે તે કરે શું કારણ કે મોંઘા ભાવના વિમાનો ભારતના સૈનિકોએ તોડી પાડ્યા છે અને હવે તેને ખરીદવા એને ભારે પડી રહ્યા છે। તો બીજી બાજુ ભારતે સિંધુ નદી કે જે ભારતમાંથી પાકિસ્તાનમાં થઈને વહે છે એ સિંધુ નદીના જળ પ્રવાહને રોકી દેવાની પાકિસ્તાનને ચોખ્ખી ધમકી આપી છે અને એને રોકવા માટે ભારતે 4 ડેમ બાંધવાની શરૂઆત કરી નાખી છે અને હવે તો તેનું કામ ફૂલ જોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે અને જો સિંધુ નદીનું સમગ્ર પાણી જો ભારત રોકી નાખે તો પાકિસ્તાનને એક પણ ગોળી માર્યા વગર પાકિસ્તાન સમાપ્ત થઈ જાય એમ છે કારણ કે મિત્રો પાકિસ્તાનની 80% ખેતી કે જે આ ભારતમાંથી નીકળતી આ સિંધુ નદીના જળ પ્રવાહ ઉપર નિર્વાહ કરે છે અને જો ભારત આ પાણીને રોકી નાખે તો પાકિસ્તાનની 80% ખેતી નાશ પામે અને તે બિલકુલ પણ પાક થઈ શકે એમ રહે જ નહીં અને જો આમ પાકિસ્તાનમાં 80% અનાજ પાકે જ નહીં તો પછી આ અનાજ વગર પાકિસ્તાનની પ્રજા ખાય શું અને એટલું જ નહીં આ દુનિયાભરમાંથી જે પાકિસ્તાન ઉધારી માગીને લાવે છે એ ઉધાર માંગીને લાવેલા દેશોને તે આ અનાજ વગર તે સામે ચૂકવશે શું અને ઘઉંના ઉત્પાદનમાં પાકિસ્તાન 8મા નંબરે આવે છે અને 2019માં પાકિસ્તાને $38 મિલિયન જેટલા ઘઉંનું ઉત્પાદન કર્યું હતું અને એ ઉત્પાદન માત્ર ને માત્ર આ સિંધુ નદીના જળ પ્રવાહના કારણે થયું હતું।
અને આ પાણી ના મળે તો પાકિસ્તાનની 25,000 કરોડ વસ્તી કે જે ભૂખમરો અને ગરીબી રેખા હેઠળ જીવતી થઈ જાય. જો કે આમ પણ પાકિસ્તાન ખૂબ જ ગરીબ અને ભિખારી દેશ તો છે જ, અને આ 80% જો ઉત્પાદન પણ બંધ થઈ જાય તો પાકિસ્તાનની પ્રજા ભૂખમરાના કારણે મરતી થઈ જાય. અને પાકિસ્તાન આમ પણ દેવામાં ડૂબેલો તો છે જ, અને જો ભારત તેનું પાણી રોકી લેશે તો પાકિસ્તાન સાવ દેવામાં ડૂબાઈ જશે અને તે સમાપ્ત પણ થઈ જશે. માટે અત્યારથી તે સમજી ગયું છે કે જે ભારત આ સિંધુ નદી ઉપર જે ડેમ બાંધવાનું કામ જે શરૂ કર્યું છે તેને ધમકીઓ આપી આપી અને અટકાવવાનું શરૂ કરી નાખો, નહીતર પાકિસ્તાન ભારે મુસીબતમાં પડી જશે. તેથી બે દિવસે પાકિસ્તાનના હરેક નેતાઓ ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યા છે. અને પાકિસ્તાન એક વાત સારી રીતે જાણે છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ટેક્સને લઈ અને હાલ લડાઈ ચાલુ છે. તેથી અમેરિકાના ટ્રમ્પ કે તેઓ તો ભારતને જરા પણ સપોર્ટ આપવાના નથી, અને તેઓ અત્યારે પાકિસ્તાનને માથે ચડાવીને લઈને ફરે છે. તો અત્યારે કદાચ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થશે તો અમેરિકા જરૂર પાકિસ્તાનને સાથ આપશે. એટલા માટે કરીને આ પાકિસ્તાની નેતાઓ અત્યારે ભારતને ભડકાવી રહ્યા છે અને તેઓ ભારતને ધમકીઓ ઉપર ધમકી આપી રહ્યા છે, કેમ કે ભારત અત્યારે ટેરિફ ટેક્સ સામે ઝઝૂમી રહ્યું છે. તો બીજી બાજુ અમેરિકા પાકિસ્તાનના પક્ષમાં છે, એટલા માટે પણ પાકિસ્તાન ભારત સામે સીધી યુદ્ધથી વાત કરી રહ્યું છે કે કદાચ ભારત ડરી જાય અને તે આજે સિંધુ નદી ઉપર બંધ બાંધવાનું કામ કરી રહ્યું છે તેને અટકાવી દે. તેથી બે દિવસે પાકિસ્તાની નેતાઓ ભારતને ગીદડ ધમકીઓ આપી રહ્યા છે કે અમે આ બંધ ઉપર મિસાઇલો છોડીશું, એને તોડી પાડીશું અને ભારતને કાન પકડાવીશું. આવી ધમકીઓ રોજે રોજ ભારતને મળતી રહે છે. અને પાકિસ્તાનના આર્મી ચીફે તો સીધી પરમાણુ બોમ્બની પણ ધમકી ભારતને આપી દીધી છે. પરંતુ મિત્રો એમના મનમાં એમ છે કે કદાચ ભારત ડરી જશે, પરંતુ આ એમની મોટી ભૂલ છે. કેમ કે ભારત એમની આવી ફાલતુ ધમકીઓથી જરાય ડર્યું નથી, પરંતુ ભારતની આર્મી કે જે યુદ્ધની પૂરી તૈયારી કરીને બેઠી છે અને કહે છે કે આ વખતે જો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થશે ને તો પાકિસ્તાન ભારતના નકશામાંથી હતું ન હતું થઈ જશે. ભારતીય આર્મી સેના, વાયુસેના અને નેવી સેના જે પોતાની તૈયારીઓ પૂરેપૂરી કરીને બેઠું છે, ખાલી એકમાત્ર ઓર્ડરની રાહ જોઈ અને તે રોકાઈને બેઠા છે. અને હજી પાકિસ્તાનને એ ખબર નથી કે નરેન્દ્ર મોદી પણ આ યુદ્ધથી એક પાછી પાની પણ જરાય કરવાના નથી, અને તેઓ શું કહી રહ્યા છે એ તમે જાતે જોઈ શકો છો. ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. તો મિત્રો આજના સમાચારમાં બસ આટલું જ. હવે મળીએ નેક્સ્ટ સમાચાર સાથે. અને મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઇબ કરી નાખો. જય માતાજી.